હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ કીઝ વર્લ્ડ. આજે છે ઉદયપુરનો ડે 2. સવારની પોરમાં જાગીને બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. તમે જોઈ શકો છો અમે બધા નાસ્તો કરી રહ્યા છીએ. નાસ્તો કરીને તૈયાર થઈને અમારે જવાનું છે ઉદયપુર ફરવા માટે. ઉદયપુરમાં કઈ કઈ સારી જગ્યા છે એ બધી અમે ફરવા જવાના છીએ. બાહુબલી હિલ્સ પેલેસ જોવા જવાના છીએ. તો આગળ વિડીયોમાં તમે બન્યા રહેજો, ખૂબ જ મજા આવવાની છે. તૈયાર થઈને હવે જવાના છીએ આપણે જયપુર ઉદયપુરના પેલેસ જોવા માટે. વિડીયોમાં બન્યા રહેજો. ગાઈસ, ફાઇનલી અમે લોકો રેડી થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છીએ. હવે જઈ રહ્યા છીએ ઉદયપુર ફરવા માટે. તમે જોઈ શકો છો અમારો લુક. અમારી ટેક્સી આવી ગઈ છે. આ પહેલી ટેક્સી છે, એમાં બેસી ગયા છે નીતિનભાઈ છે, ડીજે છે, નિકુંજ સર છે અને બીજા એક ભાઈ છે ભરત છે, આપણા જેક ફ્લિપર. અને આગળ તમે આવ્યો, આગળ જો આપણી આ બીજી ટેક્સી છે, એમાં બેઠી ગયા છે આપણા જોન એનિમેટર, પુષ્પા ભાઉ, એસપી, સુરુ, ઘરની પરિસ્થિતિ, અમીરી, મહાવીર પોતે અને વ્લોગ ઉતારે છે આપણો અંકિત. જોઈ શકો છો. પાવર બેંક રાખવી પડે, કેમ કે પાવર બેંક માં પછી એવું થાય વ્લોગ ઉતારવાની અને આખી ભાઈ તો પાવર બેંક વગર તો તમે જોઈ શકો છો. આ છે લોકેશન છે આપણું, બરોબર છે. હવે અહીંયાથી અમે નીકળી જઈએ છીએ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. ખૂબ એન્જોય, ખૂબ મજા કરવાની છે. ચાલો, તમે જોઈ શકો છો અમે નીકળી ગયા છીએ આ ટેક્સીમાં, ટોયોટા ઇનોવા. અમારી પાર્ટી આપણે ગીત ગાવાનું છે, બરોબર? આપણે ગાતા થઈ 3, 2, 1 સ્ટાર્ટ. કે अब तक दूरी समझ न आई ना, ढूंढ लेता सब दुनिया है, हम सा कोई भी न नहीं है, तुम का कहे कि दिल रात जब जब लगावत हो रानी कहो तो अभी जान दे, रानी कहो तो अभी जान दे. તમે જોઈ શકો છો આ બહારનું લોકેશન. વાવ, પણ આપણે અહીંયા જવાનું નથી. સો કાંઈ વાંધો નહીં, તમે આવા લોકોને ઘણા બધા જોવા મળે છે. આ તો યાર ઉદયપુર ની હજી શરૂઆત થઈ છે યાર. હજી તો આપણે ઘણા બધા લોકેશન જવાનું છે. બાહુબલી હિલ્સ, બન્યા રહેજો વિડીયોમાં આગળ, ખૂબ જ મજા આવવાની છે. તો ફાઇનલી અમે આવી ગયા છે આપણે બાહુબલી હિલ્સ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી જવાનું છે અમારે ઉપર, દાદરા ચડીને જવાનું છે. અહીંયાથી આપણે એક ટિકિટ પણ લીધી છે, ભાઈ પાસે 10 રૂપિયા લીધા છે ટિકિટના, બરોબર છે. તો આ છે પાછળનું લોકેશન છે, બરોબર. અને હવે અમે જઈએ છીએ, અહીંથી ઉપર જવાનું છે. તમે જોઈ શકો છો હું ચડી રહ્યો છું દાદરા. આવા દાદરા છે, બરોબર. ઉપર આવી રીતે ચડવાનું છે, અહીંથી આમ જવાનું છે. જો હું તમને બતાવી દઉં છું, જો અહીંથી આગળ જવાનું છે. ઓકે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. બાહુબલી હિલ્સ. તો તમે જોઈ શકો છો અમે અત્યારે ચડી રહ્યા છીએ. મહાવીર ભાઈ, થાક લાગે છે? ગજબ. હા, તો કાંઈ ન કહેવાય મારો ભાઈ. જો અહીંયા કે પહોંચી ગયા છે, તમે નીચેનો લુક જોઈ શકો છો, બરોબર. અત્યારે હજી ઉપર જવાનું છે, હજી ઘણું બધું. અમે બધા તમે જોઈ શકો છો. અંકિતભાઈ આને પા ફોન કરો ને કઈક. તો અમે બધા હાલીને આવે છીએ, બધાનું લઈ લો, બસ તમે ઉભા રહી જાઓ. આ બધા જોઈ શકો છો, મહાવીર, જોનસર, વાહ, ડીજે કેવું ડીજે, વાહ. તો અંકિતભાઈ, તમારું શું કેવું છે? કેમ રહ્યું તમને? અત્યારે તો બેઠો ને મુંજારા થતા ઉલટી જેવું થાય છે. ન થાય તો સારું, ચડી જાવ. કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. ચાલો તો આપણે ડુંગરો ચડી લઈએ થોડોક, પછી ઉપર જઈને તમને બતાવી દો. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ બાહુબલી હિલ્સ ની ઉપર. બધાને કેવા આમ થાક લાગ્યો કે પછી
એ તો યાર શરૂઆત છે, પેલી જગ્યા છે યાર, પેલી જગ્યા છે. એક સુરત દાદા બહુ વધારે હેરાન કરે. સુરત દાદા તો હેરાન કરે જ છે ને મોટા ભાઈ. આપણે કેટલા વાગ્યા એ તો જોવો. આપણે હોટલેથી કેટલા વાગે નીકળ્યા, બરોબર? સાચી વાત છે. તમે ખાલી અહીંયાનો વ્યૂ જોવો, વ્યૂ. અંકિતભાઈ થોડાક પાછળ વ્યા જાઓ ને. તમે જોઈ શકો છો વ્યૂ. અહીંયાની એક રીલ્સ પણ આવશે મારી. તમે ઇન્સ્ટાગ્રામમાં તો મને ફોલો કરતા દસો, નો કરતા હોય તો કરી નાખજો યાર. ઓકે, બન્યા રહેજો આગળ. અહીંયાથી આપણે તમે આ લોકેશન જોઈ શકો છો. બાહુબલી હિલ્સ ની ઉપરથી આ લોકેશન છે. વ્યૂઝ જન્નત જોઈ શકો છો તમે. ડુંગરા, પહાડોમાં ઘૂમવાની મજા યાર. તો ફાઇનલી બાહુબલી હિલ્સ આપણે ફરી લીધું. ફોટોગ્રાફી થઈ ગઈ છે ખતરનાક. ભરતના ફોટા તમે જોજો આવે એટલે ઇન્સ્ટા આઈડી Jack09. ઓકે, આપણા હેપી સુરુ. ઓકે, તો હવે જઈએ છીએ અમે નેક્સ્ટ પ્લેસ. વિડીયોમાં આગળ બન્યા રહેજો. નીકળી ગયા અત્યારે તો એવું લાગે છે. શું કેવું ભાઈ? શું થયું? તડકો તો ભાઈ, તડકો બહુ છે એટલે હવે અમે જઈએ છીએ નીચે આગળના પ્લેસે જવા માટે. તો અમે આવી ગયા છીએ. આપણે ક્યાં આવ્યા? સહેલીઓ કી બારી. આયા નથી જવાનું. ચાલો સહેલીઓ કી બાડી અહીંયા આવ્યા છીએ. અમે વિડીયો જોયો YouTube માં, જેમ અત્યારે તમે વિડીયો જોશો એવો વિડીયો અમે જોયો. તો અંદર અમને બહુ મજા આવે એવું છે નહીં. અને કદાચ અંદરનું તમારે જો જે છે પેલા કેવાય ને અંદરનું જે છે એ તમારે જોવું હોય તો મારો એક ફોટો છે, મેં આવી રીતે પડાવેલો છે આ પોસ્ટમાં. અરે વાહ. તો એ ફોટો હું ઘરે જઈને પાડીને આ બ્લોગમાં કહીશ એટલે એમાં એડ થઈ જશે. ઓકે, તો ચલો હવે આપણે કઈક જઈએ બીજી જગ્યાએ. રેડી? કારણ કે ચલો રેડી. ચલો બસ હું બોલી લઉં. આગળ બન્યા રહેજો. દર વખતે નો હોય એલા ભાઈ, તું નો હારું લાગે. આ બધું ડિવાઇન બન્યો છું. રવિવારીનો ડિવાઇન. યા इमेज करके तूने इमेज मेरा मीम बना दिया. તો ફાઇનલી આપણે આવી ગયા છે આર્ટ મ્યુઝિયમ માં. આપણે ઉદયપુર રાજસ્થાન નું આર્ટ મ્યુઝિયમ જોશું. આવી જાઓ અમારી સાથે અંદર. આ છે ગેટ. જોઈ શકો છો આર્ટ મ્યુઝિયમ. ઓકે, ડન. તો આપણે ફાઇનલી હવે પેટનો ખાડો પૂરવા માટે આવી ગયા છીએ મેવાડ રેસ્ટોરન્ટમાં જમવા માટે. અહીંયા એન્ટ્રન્સ છે. આ ભાઈ નું સ્વાગત કરે છે આપણું. આપણે અહીંયા બધા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. આપણે ટીમ હતી જમવા માટે બેસી ગયા છે. તો હવે છે ને આપણે જમી કાઢીને પછી જવાનું છે જે જગ્યાએથી જવાનું બાકી છે. તો અત્યારે તો પેલા હેન્ડ વોશ કરી લેશું. જમતા પહેલા હાથ ધોવા જરૂરી છે. તો વિડીયોમાં આગળ બની રહેજો જે કઈ જગ્યાએ જવાનું બાકી. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે પિચોલા લેક પાસે. અહીંયા અમે બધા આવી ગયા છીએ. નીતિનભાઈ, પિચોલા લેક બહુ બેસ્ટ જગ્યા છે. આપણે પાછળ સનસેટ જોઈશું આપણે, બરોબર? હા, જો વચ્ચે એરોનાઈ ફોલો કરી નાખજો એની આઈડી માંથી. આઈડી છે Jack09. બરાબર, પેલા ફોલો કરવાનું કીધું, પછી એમ કે છે કે બંધ કરી નાખો. બરોબર, હવે તારે કઈ કહેવાનું છે? જોઈ લો તમે. આ સરામી. હાલો ભાઈ, ચલો. અસ્તુ અસ્તુ. જય હિન્દ, જય ભારત. નજારો જોવો તમે ખાલી. એ વાત એ કેવો નજારો પછી હમણાં તમને દેખાડું છું. તમે લોકો અહીંયા જોઈ શકો છો પાછળ એક દરિયામાં એક હોટલ આવી છે. ત્યાં ખાલી ચા પીવાના 2500 રૂપિયા છે. તમે સરખી અહીંયા તમે વચ્ચે જોઈ શકો છો દરિયાની વચ્ચે એક હોટલ આવેલી છે. ત્યાં ખાલી ચા પીવાના 2500 રૂપિયા છે અને બોટમાં જવાના 800 રૂપિયા છે. આ છે બોટ. તો તમે નજારો જોઈ શકો છો. ચલો, તો આ બોટ છે. બરોબર, અહીંયા સામે એની ટિકિટ બારી છે, તમે જોઈ શકો છો. બરોબર, અહીંયાથી આપણે લેવાની છે ટિકિટ. ટિકિટ લઈને જવાનું આ બોટમાં. બોટની પ્રાઇસ અલગ અલગ રીતે છે. 250, 300, 400, 500, 800. બરોબર છે. આખું આ લેક છે. લેકની અંદર એક મહેલ જે આ દેખાય છે તમને, એ મહેલ છે. ત્યાં અંદર જવાનું એની ટિકિટ છે. બરોબર, પછી અંદરની ચા 2500 રૂપિયાની ચા આવે છે.
તો આ રીતે છે આ લેક નો વ્યૂ. આગળ બની રહેજો, હજી ઘણી બધી જગ્યાએ જવાનું બાકી છે. આ 360 ગ્લાસ છે સિટી પેલેસ નો. અમે આવ્યા છીએ સિટી પેલેસ, પછી તમને આગળનું બતાવું. અત્યારે તમે ખાલી 360 ગ્લાસ બતાવું છું, અને મેં મારું નવું કવર લીધું એ બતાવું છું. ઓકે, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અંદર સિટી પેલેસ ની અંદર. તમે જોઈ શકો છો આ છે મહેલ. હા જી પાર્કિંગ છે, પણ આ પાછળનો લુક છે. બરાબર, હજી અંદર જવાનું છે, ઘણું બધું તમને બતાવવાનું છે. ચાલો આપણે અંદર આવીએ. આ 450 હોવાને કારણે અમે લોકો એનાથી જવાનું એવોર્ડ કર્યું છે, કારણ કે અમારે રાત્રે પાછી બસ હોવાને કારણે. બીજું કઈ વાંધો નતો, પૈસા તો ભાઈ અમારી આગળ ફૂલ છે. તમે જોઈ શકો છો, બરોબર. એટલે અમે ખાલી 50 રૂપિયાની ટિકિટ જે છે, 50 રૂપિયાની ટિકિટ આપીને બહારનો વ્યૂ જોઈને અમે અહીંથી રવાના થશું. ઓકે, તમને આગળ જઈને હજી આ બહારનો વ્યૂ બતાવી દઈએ. ચાલો. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ફોટોગ્રાફી ચાલી રહી છે. આપડા ડીજે ભાઈ પોઝ આપે છે, ફોટો પાડે છે. જોનસર ફોટા પાડે છે. પહેલી વાર મેં જોયું કે જોનસર ફોટો પાડે છે. બરાબર, બાકી ફોટા પાડવામાં તો ઉભા જ રહી જાય. ખાલી મારા ફોટા પાડો. ઓલા ભાઈ જો કપલ ફોટોગ્રાફી ચાલુ છે. અને અહીંયા તમે અહીંયા જોઈ શકો છો અંકિતભાઈ, કોને તમે જોઈ શકો છો દરિયાની વચ્ચે મહેલ છે આપડા જે રાજાનો. તમે મહેલ જોઈ શકો છો, દરિયાની વચ્ચો વચ્ચ મહેલ છે. મહેલ છે અને આગળ પણ ઘણું બધું છે હજી. તો અહીંયા તમે અત્યારે જોઈ શકો છો આપડા પબ્લિક બધી ફોટોગ્રાફીમાં બિઝી છે. નીતિનભાઈ વિડીયો ઉતારે છે સ્લો મોશન ઇન્સ્ટામાં રીલ્સ મૂકવા માટે. તમે આ વિડીયો ક્યાં મૂકશો નીતિનભાઈ? હું એક રીલ્સ બનાવવાનો છું, સ્પેશિયલ ઉદયપુર ટ્રીપ. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ. તો ચાલો આગળ હવે કઈક જશું આપણે. આ મહાવીર તો શું કરો છો? શું કરો છો? અરે ભાઈ વિડીયોની પ્રેક્ટિસ કરી રહ્યો છું. શોર્ટ વિડીયોની પ્રેક્ટિસ કરે છે. હરે રામ હરે કૃષ્ણ ભૂલ ભૂલૈયા 3. કાંઈ વાંધો નહીં, હજી આગળ ઘણું બધું છે, તો આવી જાઓ. તો મિત્રો ફાઇનલી આ બધા લોકેશન જોઈને અમે ગાંડા થઈ ગયા છે. એટલા ફોટો વિડીયો પડાવ્યા છે ને કે તમે વાત પૂછોમાં. એટલે તમારે એક વખત તો ઉદયપુર જિંદગીમાં એક વાર તો ટ્રીપ કરવી જ જોઈએ, કારણ કે ફરવાની મજા તો આવે જ તે મોટા ભાઈ. કમાવાનું તો દરરોજ હોય જ છે. એટલે હું તમને જો વ્યૂઝ બતાવું, એ વ્યૂ જોવો ખાલી. આ તમે જોઈ શકો છો આ ટ્રેનમાં આપણને અહીંયાથી લઈ જાય. બરાબર, આ ટ્રેન છે, તમે જોઈ શકો છો. રેવાડ રેલ કરીને નામ આપેલું છે ટ્રેનનું. હું તમને આ મહેલ નું લોકેશન બતાવું એકવાર, ખાલી તમે લોકેશન જો. હા, ઉદયપુર. આવા લોકેશન જોઈને તમને લાગે છે કે હું ફોટા ન પડાવું ને વિડીયો ન બનાવું એમ? આ એક નંબર લોકેશન છે. આપડા અંકિતભાઈ પણ થાકીને બેસી ગયા છે. ચાલો આપણે આગળ જાશું અંકિતભાઈ, ચાલો. તો તમે જોઈ શકો છો જોનસર આપણા અકીસ વર્લ્ડ ના ફોટોગ્રાફીમાં મશગુલ છે. બ્લેક ફોટો હોય તો પણ કે ભાઈ સ્ટાઇલમાં ઉભા છે. તમે ખાલી યાર લોકેશન જોવો યાર, લોકેશન કેવું જબ્બર નું લોકેશન છે યાર. તો ગાઈસ ફાઇનલી આપણે અહીંયા જે સિટી પેલેસ હતું એ આખું ફરી ગયા છીએ. તમે જોઈ તો ફાઇનલી અમે જઈ રહ્યા હતા નીચે તે જવા માટે, પણ મને એમ થયું કે તમને પાછળ જે દેખાય ને મહેલ એ તમને બતાવી દઉં. એનો નાઇટ વ્યૂ તમે જોઈ શકો છો. આવો નજારો તમને ઉદયપુર સિવાય કોઈ જગ્યાએ જોવા નહીં મળે. તમે આવો મારી સાથે. જોનસર ક્યાં જાવ છો તમે? આવો ને 2 મિનિટ.
આપણે યાર કેવી મોજ કરી જણાવો ને થોડુંક. અત્યારે લગી ફોટા જ વાળી બાબુ, હજી મારા ફોટા તો બાકી મેં નકરા સ્ટોરી માટે ફોટા માર્યા છે. એસ્થેટિક વિન્ટેજ જ કરવાનું છે આખું, બીજું કાંઈ નથી કરવાનું. તમારે કોઈને પણ એસ્થેટિક વિન્ટેજ ફોટા પડાવવાના હોય કોઈ પણ જગ્યાએ તો આપણા હેપી સુરુ ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે ભાઈની, ફોલો કરો, મેસેજ કરો, ડીએમ કરો. જવાબ ન આપે તો 2 દિવસ રાહ જોજો, પણ જવાબ આપશે. ઓકે, હવે જઈએ છીએ અમે નીચે. ઓકે, તો ગાઈસ ફાઇનલી આપણે ઉદયપુર થી આવી ગયા છીએ ઘરે. તમે જોઈ શકો છો જોન સર મને ઘરે મૂકવા આવી રહ્યા છે અને સુરુ ને એ પણ જાય છે ઘરે. તો આ વ્લોગ પણ તમને કેવો લાગ્યો એ લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો વિડીયોને, અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. આવા નવા હજી ઘણા બધા વિડીયો આવવાના બાકી છે. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય એવરીવન.